જો કીરીવાળી છે હવે મારી મમ્મી ભુવાની તૈયારી કરે છે કા મમ્મી વાલોલ અને શાક છે કાવું કેમ તમને નથી ખબર બાદનું થઈ ગયું એટલે થોડી ગોળે ऐसा ने એ પાણી પૈસે આ બાજુ જો મિત્રો તમને બતાતું જશે કે પાણી પૈસે કારણ કે સેણું હોય એટલે પાણી તો કરી તો નોરા થઈ જશે અત્યારે જો સુવાતી કરતા જો કે સુવાતી નથી કરતા હજી તો વાર છે કાવી હા હોઈ જશે એમને કરેલા ભાત છે અને સેવ ટમેટાનું નથી જો નકરા ટમેટાનું શાક છે રોટલી છે એવું બધું છે કા મમ્મી હા હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં છે ને નો મજા આવે ને તો આપણા બ્લોગ જોતા એટલે મજામાં આવી જશે સૌપ્રથમ તો પહેલા બધાને જય માતાજી જય જાનમાં અત્યારે મસ્ત મજાનું સાંજનું ટાણું થઈ ગયું છે આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વાળું છે જો મિત્રો સરસ મજાનું થોડું અંધારું થઈ ગયું છે આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વાળું છે રોજ તું શું ખાશો દેખાડે ગુલાબજાંબુ ઠીક ક્યાંથી કેઢા તોડી દીધા કા તે થોડી ક્યાં ગીતી બાય મોકલાવ થોડી હાટું ઠીક ગુલાબજામુ હા આજ તમારે લગ્નમાં જવાનું હતું ને મમ્મી લગ્નમાં જવાનું હતું કાલે જાનમાં જવાનું હા મિત્રો જો સવારમાં અમારું ઉપર તો છે ને તૈયાર થઈ ગયા ને પછી છે ને બંધરું કે હવે કે જાનમાં જશું કાલે કા મમ્મી જો હજુ ગુલાબજામુ ખાય છે બહુ ભાવે તું એવું કે ઉછાલ છોડ અને થોડી તું શું કરશો લોટ બનશો થેપલાનો એમ ને થોડી થેપલા ખાવા થોડી થેપલા ખાવા છે એમ ને થોડી તને બહુ મન થાય હે પણ ગુલાબજામુ બહુ ભાવે છે દોડી હા ગુલાબજામુ ખાવા જાય પછી બોલવાનું બીજું બધું નહીં તો આપણે છે ને એકાદું ગુલાબજામુ ખાઈ લઈએ તમારે લોકોને ખાવ હોય તો આવી જાઓ પછી કહેતા નહીં કે પણ કીધું નતું એટલે વી આવીએ બધા હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં દર્શન ન મજામાં જોતા એટલે મજામાં આવી જશો સૌપ્રથમ તો પહેલા બધાની જય માતાજી ને જય જાનવરમાં અત્યારે જો મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે ને બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વાળું છે આ રહોડામાં બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળું છે જેમાં બેસી ગયા છે ને જમવાનું વઘારેલા ભાત છે અને સેવ ટમેટાનું નથી જો નકરા ટમેટાનું શાક છે રોટલી છે એવું બધું છે કા મમ્મી હા નવી જય માતાજી તમે બીજું કઈ કહેશો આખું અને જો મિત્રો આ બે જગ્યા છે ને તમને ખાલી બતાવી દેતી શીખીએ તો જો મિત્રો લગભગ છે ને બારો બેઠો છે ને હું કઈ બાજુ ગયા મને ખબર છે નહીં જો આપણને ભૂખ લાગી દે એટલે આપણે છે ને થોડાક ભાત ખાઈ લીધા હતા ને છે ને થોડાક ભાત નહીં કીધું બધા આવે આપણે ખાઈ લેવી તમને બધાને ભાત ને એવું બધું ભાવે છે કે નહીં જરી કોમેન્ટ કરીને કહી દેજો કારણ કે હમણાં તો ક્યારેક તો ઉપરે છે ને જમવા જવાનું પણ આવે છે તો બધા ભાત ખાવીને તો મજા આવશે કન્ટિન્યુ બધા બન્યા રહેજો વાળુનો સમય થઈ જશે ને આપણે વાળું કરવા પણ બેસી ગયા છે વાળુમાં જે તો ભાત છે છાશ છે થેપલા છે અને રોટલી છે અને શેનું શાક છે પપ્પા નથી ખબર વાલોલ અને શાક છે કાવું કેમ તમને નથી ખબર બાદનું થઈ ગયું એટલે થોડી ગોળે હા થોડી તો આ થેપલા બનાવ્યા કા થોડી તમને કેવી મજા થેપલા ખાવી બહુ મજા આવે ગરમે ગરમ હાલો બધા થેપલા ખાવા હા બહુ મજા છે ને મારી બોલે છે ને તે થોડી કેમ કરે છે કાબુબા તો તમારા લોકોને થેપલા ખાવા હોય તો આવી જાવ તો થેપલા ખાઈને પાછા મળશે તો કન્ટિન્યુ બ્લોગમાં થાય બન્યા રહીજો મિત્રો અત્યારે મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે ને આપણે વાળું પાણી કરીને પણ નવરા થઈ ગયા છે જોકે જમી કરીને નવરા થઈ ગયા છે જો હવે તો છે ને શેણા ખાવાની કામકાજ શરૂ છે જો મિતા શેણા ખાશો અય જો મેં સન્યાન ભાઈને ફોન લઈ લીધો ને તો કે છે ને હું બ્લોગમાં બોલીશ નહીં એમ કે છે અમિતા કાક તો બોલ જો ઈસન બેઠા બેઠા શેણા ખાય છે કામિતા કાક તો બોલ તો ખરી પણ એલા અય જો ઈસન કાંઈ બોલતો છે અને
અને મારા પપ્પા છે ને પાણી પાય છે. જો મિત્રો અહીં છે ને એ પાણી પાય છે. આ બાજુ જો મિત્રો તમને બતાતું જશે કે પાણી પાય છે, કારણ કે શેણું હોય એટલે પાણી તો છે ને પાવું પડે. અને એમાં મમ્મી જો બેઠા છે. કા મમ્મી? હા બેઠા છો મમ્મી? મમ્મી લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. હા દયા કાકીને ફોન આવ્યો તો એમને. હા દયા કાકીને ફોન આવ્યો એને જો શેનિક છે ને ટ્યુબ મંગાવી હતી ને તે છે ને એ ટ્યુબનું કાકી વાતચીત કરતા હતા બધી. એની મિત્રો અહીં છે ને તમને બધાને જો કે અંધારામ છે ને એટલે બધા ગુલાબ બતાવશે નહીં, પણ જો કાંઈ દિવસે કાંઈ સમય રહેતો નહીં તમને બધાને છે ને ગુલાબ બતાવી દઉં, કારણ કે હમણાંથી તો છે ને બહુ ઝાઝા ગુલાબ આવે છે. ઝાડવાનું છે ને હમણાંથી આમ તમને બતાવ્યું નથી. આમ જો મિત્રો એક અહીં ગુલાબ આવ્યું છે, એક અહીંયા આવ્યું છે, અને આ બધા જો આ બધા બતાવે છે ને એ સવાર થશે ને કા ખીલી જશે. અને હવે જો આવું કાંક છે ને આખો ઘરનો આમ જો આવો કાંક માહોલ છે. અને બાકી હતા ને તો જો મિત્રો અહીંયા પણ બેલા સડાઈ દીધા છે. તો કન્ટિન્યુ છે ને બધા બન્યા રહેજો. કરીને તો નવરા થઈ જાય છે અત્યારે જો સુવાતી કરતા, જોકે સુવાતી નથી કરતા, હજી તો વાર છે. કાવી હા હોઈ જશે એમને. હા અને થોડી ફોન જોશ કા થોડી. મિત્રો આજે છે ને તમને બધાને એક વાત કહેવાની છે. કહું મમ્મી? આજે છે ને મારા બા નથી તે ઘર છે ને હાવ સૂનું સૂનું લાગે છે, હાવ સૂનું સૂનું. કાવી દૂધ વાળા આવે ઈ એમ કે બધા એમ કે છે ને લાભમાં ગયા એમ કે. મારા બા છે ને સુપે લગ્નમાં ગયા છે ને તે રોકાણા છે. કામી છોકરો એટલે તો રોકાય જ છે ને. અને આપણે હાવ મજા બગડી ગઈ છે, થોડો ખાત ઓલો થઈ ગયો છે તો ગુલાબજામુન ખાધા છે, ગુલાબજામુન વેચ્યા જ નથી. હજી વંડે જવાનું છે ને મમ્મી? હા આજે તો છે ને મિત્રો આખરે થવાનું છે બધા. મારા બા નથી લે બા વગર છે સૂનું સૂનું લાગે છે. જો કીરીવાળી છે ને હવે મારી મમ્મી હોવાની તૈયારી કરે છે. કા મમ્મી? હા આખરે નીંદર આવશે. ઠેક તેજો નો ઉતાર નથી એમ ને. હા તો આપણે પણ બ્લોગ પૂરો નહીં. આજે તો છે કે આપણે બ્લોગ પૂરો કરવાનો વારો નથી, કૃષ્ણનો તો વારો છે. એટલે છે ને કૃષ્ણ કીરીવાળ છે તો આપણે સુઈ જઈએ અને પછી મળશું કન્ટિન્યુ બ્લોગમાં જાય બની યાર છે. થોડીક વાર એને યાદ આવ્યું કે વ્લોગને એન્ડ આપવાનો જે મારો વાળો છે, તો મેં કીધું છે ને હવે વ્લોગને એન્ડ પણ અહીંયા આપી દઉં. તો કાંઈ વાંધો નહીં મિત્રો, આશા છે કે આજનો વ્લોગ તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે ફરીથી મળશું નવા બ્લોગમાં નવા અંદાજ સાથે. ત્યાં સુધી છેલ્લે જય માતાજીને જય જાનબાઈ. તો બાય બાય મિત્રો, સબસ્ક્રાઈબ કરતા જાજો. બાય બાય.